રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરચોરી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આઈસ્ક્રીમ, જ્યુસ પાર્લર સહિતની દુકાનોમાં તપાસ કરી 40 કરોડથી વધુની કરચોરી પકડાઈ હતી. તપાસની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. વધુ તપાસ અને કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તપાસ દરમિયાન જ્યાં POS મશીન અથવા ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા પેટ પૂજા જેવા સોફ્ટવેરમાંથી કંપની મારફતે બિલો ડિલીટ કરાવી દેવામાં આવે છે. આ પ્રકારનું કાવતરું રચી કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસરના વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીઓમાં જમા કરાવવામાં આવતી નથી. રોકડેથી થતા વેચાણમાં બિલો આપવાનું ટાળવામાં આવે છે. કાચા માલની ખરીદીને હિસાબના ચોપડામાં દર્શાવવામાં આવતું નથી. આ ઉપરાંત આગળ પણ આ રીતની તપાસ ચાલુ રહેશે અને જરૂર હશે ત્યાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. 47 ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજી તપાસ ચાલુ હોય આ અંક વધી શકે છે. તપાસમાં ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી કે દુકાનો પર જે સ્કેનર મુકાયા હતા અને લોકો તેના દ્વારા જે પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી, કાકા, માતા પિતા અને અન્ય સંબંધીઓના ખાતામાં જમા થતા હતા, જેથી ટર્નઓવર ઓછું દેખાય અને ટેક્સ ઓછો ભરવો પડે. એક સોફ્ટવેર તો એવું પણ મળી આવ્યું હતું કે બિલ જ ડિલીટ કરી દેતું હતું. અધિકારીઓનો અંદાજ છે કે ગરમીની સિઝનમાં રાજ્યમાં જ રોજની ₹200 કરોડની આઈસ્ક્રીમ વેચાય છે. એપ્રિલ મહિનામાં વિક્રેતાઓએ જીએસટી રિટર્ન ઓછું દર્શાવતા દરોડા પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. તપાસ દરમિયાન પેઢીઓમાં આઈસ્ક્રીમની સાથે જે ભજીયા વેચતા હતા ત્યાં 6.75 કરોડ, પિઝાના 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુસના 30 કરોડના છુપાયેલા વ્યવહાર મળી આવ્યા હતા. આ ઉપરાંત કેટલીક પેઢીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચા માલની ખરીદીઓનો હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવતી હતી. તેના બિલો મોટાભાગે બનાવવામાં આવતા ન હતા. પેટપૂજ જેવા સોફ્ટવેરથી જે બિલ બનતા હતા તે પણ ડિલીટ થઈ જતા હતા. જે પ્રકારે સોફ્ટવેરનું સેટિંગ હતું બિસ્મિલ્લાહની 29 ફ્રેન્ચાઇઝી કરાર વિનાની હતી. રાજ્યમાં કયા કયા દરોડા પડ્યા? અમદાવાદ પટેલ આઈસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ, જયસિંહ આઈસ્ક્રીમ, લાઇબ્રેરી આઈસ્ક્રીમ, સુરત બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુસ અને ફાસ્ટ ફૂડ કોર્નર, 51 રેમ્પો, રાજકોટ અતુલ આઈસ્ક્રીમ.